છેલ્લા લેક્ચરમાં આપણે તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના પરથી આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આવર્તમાં વિવિધતા જોવા મળે છે તેની વિશેની વાત કરી હતી અને સમૂહની ચર્ચા આપણે કરી હતી. 1 થી 7 આવર્તમાં જે આપણે તત્વોની સંખ્યા જોવા મળે છે, જેમ કે પહેલા આવર્તમાં 2 તત્વોની સંખ્યા હતી, છઠ્ઠા આવર્તમાં આપણે 32 તત્વોની સંખ્યા જોવા મળતી હતી. આ તત્વોની જે સંખ્યા છે તે તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચનામાં જે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તેની આધારે આપણે નક્કી કરી હતી. આજે આપણે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં આગળ વાત કરવાની છે એ સમૂહમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચનાને આધારે તો તત્વોની ગોઠવણી થયેલી જ છે, પણ આ સાથે સાથે S,P,D,F એ જે સમૂહો છે તેમાં જે ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે તેની પણ આજે આપણે ચર્ચા કરવાની છે. પણ આ ચર્ચા કરતા પહેલા આજે હું થોડીક ઇલેક્ટ્રોનની રચના વિશેની માહિતી દઈ દઈશ, તો જેને કારણે તમને જે લોકોને ઇલેક્ટ્રોનની રચનામાં થોડો પ્રોબ્લેમ પડે છે તો તેને વધારે ક્લિયર થશે. જે લોકોને ઇલેક્ટ્રોનની રચના વિશેનો ખ્યાલ હોય તે વિડીયોને થોડો આગળ કરી અને જે S,P,D,F વિભાગમાં આપણે જે ગુણધર્મોમાં સામ્યતા વિશેની ચર્ચા કરવાના છે તે જોઈ શકશે. તો આપણે જેમ વાત કરી હતી કે પહેલા આપણે નોર્મલ વાતથી શરૂઆત કરીએ કે S,P,D,F આ 4 મુખ્ય કક્ષકો જે છે એની અંદર ઇલેક્ટ્રોન સમાય છે. હવે આ S,P,D,F જે છે એને હું 0, 1, 2 અને 3 એવી વડે હું દર્શાવી શકું. S,P,D,F જેને હું દર્શાવી શકું 0, 1, 2 અને 3 વડે. બીજી એક ખાસ બાબત, આ જે S કક્ષક છે તેની અંદર એક પેટા કક્ષક હશે. S કક્ષકની અંદર હશે એક પેટા કક્ષક. આની અંદર તમે જોશો તો હશે 3. આમાં તમને જોવા મળશે 5. આમાં જે છે એ તમને કેટલી જોવા મળશે? 5 કક્ષક જે છે જોવા મળશે. જ્યારે F માં તમે જોશો તો તમને જોવા મળશે 7 કક્ષકો. 1, 2, 3, 4, 5, 6 અને 7 કક્ષકો જે છે એ તમને F માં જોવા મળશે. હવે અહીંયા તમે જુઓ ને તો એક કક્ષક છે. આ એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે S જે છે એ S માં ઇલેક્ટ્રોનની જે સંખ્યા હશે, એટલે હું અહીંયા લખી નાખું કક્ષકો ને અહીંયા હું લખી નાખું ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એ આમાં હશે 2. આમાં તમે જોવા જાવ તો 3 કક્ષક છે એટલે એકમાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ સમાઈ શકે. એટલે ટોટલ P માં કેટલા જોવા મળશે તમને? 6. D માં તમને કેટલા જોવા મળશે? 10. અને F માં તમને કેટલા જોવા મળશે? 14 ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે થોડું તમે યાદ કરો પાછળના જે લેક્ચર અને એની પહેલાનો લેક્ચર માં જ્યારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયા તો એમાં મેં તમને એવું વાત કીધી હતી કે S,P,D,F તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના આ સાથે સાથે S માં આપણે 2 સમૂહ જોયેલા હતા. હવે તમે અહીંયા જુઓ કે S માં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે છે? મહત્તમ 2. P વિભાગમાં તમે યાદ કરો કે 13 થી 18 સમૂહ હતા. તો આ 13 થી 18 સમૂહ એટલે 6 સમૂહ થયા. તો 6 સમૂહ કેમ તમને જોવા મળતા હતા? કેમ કે P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાઈ શકે છે? તો કે 6 ઇલેક્ટ્રોન. એવી રીતે D વિભાગમાં 3 થી 12. તો આ 3 થી 12 એટલે 10 સમૂહ. એટલે અહીંયા તમે જુઓ કે 10 ઇલેક્ટ્રોન. અને F જે આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે તમને F વિભાગ આપેલો હતો, આ F વિભાગમાં તમને 14 જે છે એ તમને આપેલા હતા. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? F કક્ષકમાં 14. આથી તેમાં જે છે એ સમૂહ તમને ટોટલ કેટલા આપેલા હતા? 14 આપેલા હતા. તો પહેલા હવે જે લોકોને ક્લિયર થતો હશે કે કેમ S, P, D, F અને માં તમને 2, 6, 10 અને 14 સમૂહ એવી રીતે જોવા મળે છે. હવે આપણે ઇલેક્ટ્રોનની રચનાની આગળ વાત કરીએ તો આપણે હું પેલા આવી રીતે લખી નાખું કે આ 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f, 6s, 6p, 6d, 7s, 7p અને 8s. છેલ્લા લેક્ચરને થોડો તમે યાદ કરો તો છેલ્લા લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી કે આ જે કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી તેના ઉર્જાના શક્તિ સ્તર એટલે ઉર્જા જે છે તેના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. હવે કઈ રીતે એ આપણે અહીંયા થોડી વધારે ડિટેલમાં જોઈએ. હવે અહીંયા તમે જોશો તો આ એક જે છે ને એને કહેવાશે મુખ્ય ક્વોન્ટમાંક અને આ S જે છે તેને કહેવાશે ગૌણ ક્વોન્ટમાંક. આ જે ગૌણ ક્વોન્ટમાંક અને મુખ્ય ક્વોન્ટમાંક છે તો ગૌણ ક્વોન્ટમાંક જે S,P,D,F જે છે એમાં આપણે 0, 1, 2, 3 વડે આપણે એને દર્શાવ્યા છે. આ બંનેનો જે સરવાળો થાય છે ને એ સરવાળાના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે.
હવે એ કઈ રીતે તો હજી તમને ખ્યાલ નહીં હોય તો ખાસ હું અહીંયા જે લખતો જાઉં એ જોતા જજો. જેને ઇલેક્ટ્રોનની રચના ખ્યાલ નથી કે જેને તકલીફ પડે છે ઇલેક્ટ્રોનની રચનામાં હજી તેની માટે આ છે. બાકી તમે થોડા વિડીયોને આગળ કરી અને જે એસપીડીએફ વિભાગમાં આપણે જે ગુણધર્મમાં સામ્યતાની ચર્ચા કરવાની છે તે તમે અહીંયા જોઈ શકશો. અહીંયા પહેલા હું આની માટે વાત કરું 1s માટે. તો 1s માટે તમે અહીંયા જોશો તો 1 પ્લસ s માટે તમે જુઓ તો અહીંયા કેટલું છે 0. તો કેટલું થઈ જશે? એક જ થાય ને. 1 પ્લસ 0 એટલે કેટલું થશે? 1 થશે. હવે અહીંયા આપણે વાત કરીએ 2s માટે. તો 2s માટે અહીંયા તમે જુઓ તો 2 પ્લસ s માટે 0 એટલે કેટલું થઈ જશે? 2. ત્યારબાદ આપણે જોઈએ 2p માટે. તો 2 પ્લસ 1 એટલે કેટલું થઈ જશે? 3 થશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે 3s વાળી જે લાઈનની. હવે આ સાથે તમને ઈ પણ જો છેલ્લા લેક્ચરમાં થોડો ખ્યાલ આવ્યો હશે તો એમાં તમને ખ્યાલ હશે કે જે 3 આ જે 1 2 3 4 જે છે એ તમને શું દર્શાવે છે કે આવર્તમાં સ્થાન દર્શાવે છે. એટલે કે અહીંયા જે તમને 3s છે તો એ તમને શું દર્શાવશે કે ત્રીજા આવર્તમાં. 4s તો તમને શું દર્શાવશે? ચોથા આવર્તમાં. ત્યારબાદ આપણે 3s ની જો વાત કરીએ 3s માટે 3 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 3. 3p માટે આપણે વાત કરીએ તો 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 4. અને 3d માટે આપણે વાત કરીએ તો 3 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે? 5. કાંઈ હું નથી કરતો, ખાલી ફરીથી એક વખત જે લોકો હજી જેના કે 3s છે એટલે 3s માટે 0 એટલે 3 પ્લસ 0 એટલે 3, p માટે 1 એટલે 3 પ્લસ 1 એટલે 4, 3d માટે 3 પ્લસ 2 એટલે શું થઈ જશે? 5. હવે અહીંયા આપણે વાત કરીએ 4s માટે. 4 પ્લસ 0 એટલે કેટલા થઈ જશે? 4. 4p માટે 4 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 5. 4d માટે 4 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે? 6. અને 4f માટે તમે જોશો તો 4 પ્લસ 3 એટલે કેટલા થઈ જશે? 7 તમને જોવા મળશે. ત્યારબાદ હવે અહીંયા આપણે વાત કરીએ કે 5s માટે. તો 5 પ્લસ 0 એટલે કેટલા થઈ જશે? 5. 5p માટે અહીંયા થઈ જશે તો કે 5 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 6. 5d માટે તમે જોશો તો 5 પ્લસ 2 એટલે થઈ જશે 7. અને 5f જે છે એ 5f માટે થઈ જશે 5 પ્લસ 3 એટલે થઈ જશે 8 તમને જોવા મળશે. ત્યારબાદ આપણે જો વાત કરીએ 6s ની. તો 6s માટે તમે જુઓ તો 6 પ્લસ 0 એટલે થઈ જશે 6. 6p એટલે કે 6 પ્લસ 1 એટલે થઈ જશે 7. 6d એટલે 6 પ્લસ 2 એટલે અહીંયા થઈ જશે 8. 7s માટેની જો તમે વાત કરો તો 7 પ્લસ 0 એટલે 7. 7p માટે જો તમે વાત કરો તો 7 પ્લસ 1 એટલે કેટલું થઈ જશે? 8. અને છેલ્લે આપણે વાત કરીએ 8s માટે. તો 8 પ્લસ 0 એટલે કેટલા થઈ જશે? 8. તો હવે આ જે સરવાળો છે આ સરવાળાના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ થશે. પહેલા આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા જુઓ તમે 1 બરાબર છે. તો પહેલા જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ 1s કક્ષકમાં દાખલ થશે. તો અહીંયા આવશે પહેલા 1s. 1s કક્ષક એટલે s કક્ષક છે તો એમાં 2 ઇલેક્ટ્રોન આવશે. આ 2 ઇલેક્ટ્રોન પૂરા થશે ત્યારબાદ ઇલેક્ટ્રોન જે છે ક્યાં જશે? તો કે 2s માં જશે. ક્યાં જશે? 2s માં જશે. s માં પાછા 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે. તો 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે એટલે 2 પછી તમે જુઓ તો 3. પણ 3 માં અહીંયા તમને 2 નંબર આપેલા છે. એક અહીંયા 3s અને અહીંયા એક 2p. તો હવે એવા સમયે તમે કોને લેશો? બંનેનો સરવાળો અહીંયા તમે જોશો તો કેવો છે? સમાન છે. તો ખાસ અહીંયા તમે જુઓ તો જ્યારે બંનેનો સરવાળો સમાન થાય ત્યારે અહીંયા જે 2 કક્ષક છે એમાં આ જે મુખ્ય ક્વોન્ટમાંક તમને આ દર્શાવે છે 2 અને 3 એ મુખ્ય ક્વોન્ટમાંકમાં જેનું મૂલ્ય ઓછું તેમાં ઇલેક્ટ્રોન પહેલા આવશે. એટલે કે 2s માં ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા એટલે હવે ઇલેક્ટ્રોન જવા માટે નવી કક્ષક ગોતશે. તો એ નવી કક્ષક એને કઈ મળશે? 2p. અને ત્યારબાદ જે છે એ કઈ કક્ષકમાં દાખલ થશે? તો કે 3s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. હવે જો તમે 4 માટે વાત કરો તો અહીંયા જે તમને 2 જોવા મળે છે 3p અને 4s. તો પાછી એ જ વાત અહીંયા તમને જોવા મળશે કે 3p અને 4s. તો હવે તમને ખ્યાલ આવ્યો છે. જો ન ખ્યાલ આવ્યો તો ફરીથી એક વખત કે જ્યારે સરવાળો સમાન થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ કે જેના મુખ્ય ક્વોન્ટમાંક ના મૂલ્ય ઓછા હશે તેમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થશે. એટલે 3s માં ઇલેક્ટ્રોન સમાઈ જશે એટલે કક્ષકને ગોતતો હશે તો કઈ કક્ષક એને દેખાશે? 3p. અને ત્યારબાદ જે છે એ કઈ કક્ષક તમને જોવા મળશે? 4s. 4 પછી તમે જે જોશો ને એ 5 એટલે કે આ 1 આ 2 અને આ 3. હવે અહીંયા પણ તમને 3 કક્ષક એટલે 3d 4p અને 5s. તો હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો એટલે હું લખી નાખું કે 3d માં જશે ઇલેક્ટ્રોન, ત્યારબાદ ઇલેક્ટ્રોન જશે 4p માં જશે,
4p પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે 5s માં તમને જતો જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 6 માટે, તો કે અહીંયા 1 2 અને 3 જે છે એ તમને ક્યાં જોવા મળશે 6 માટે જોવા મળશે. ઇલેક્ટ્રોન સિમ્પલ છે, તો કે ક્યાં જશે 4d માં, ત્યારબાદ 5p માં અને ત્યારબાદ 6s માં. જેમ આપણે વાત કરીએ કે સરવાળો સમાન છે. મુખ્ય ક્વોન્ટમમાં અથવા તો તમે એમ પણ યાદ રાખી શકો કે આવર્તનું સ્થાન જે તમને આંક દર્શાવે છે તેનું મૂલ્ય ઓછું, તેમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થશે. એટલે 5s જે છે ત્યારબાદ ઇલેક્ટ્રોન દાખલ થશે 4d માં. 4d માં ઇલેક્ટ્રોન જ્યારે પૂરા થશે ત્યારબાદ ઇલેક્ટ્રોન દાખલ થશે 5p માં અને ત્યારબાદ ઇલેક્ટ્રોન દાખલ થશે 6s માં. 7 માટે તમે જુઓ તો 7 માટે અહીંયા આપણને આવી રીતે જે છે એ 4 કક્ષકો જોવા મળે છે. તો સિમ્પલ 4f 5d 6p અને 7s. તો હું અહીંયા લખીશ તો તમે જો કે 4f માં ઇલેક્ટ્રોન દાખલ થશે. આ 4f માં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારબાદ જે છે ક્યાં દાખલ થશે 5d માં. 5d બાદ 6p અને 6p બાદ જે છે એ 7s માં. એટલે આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થશે. જો હવે અહીંયા તમને ખાસ યાદ આવતું હોય કે લેન્થેનમ જે અપવાદિત ઇલેક્ટ્રોનની રચના હતી, એ અપવાદિત ઇલેક્ટ્રોન રચના મુજબ અહીંયા તમે જુઓ કે જ્યારે 6s કક્ષક છે, આ 6s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારબાદ ઇલેક્ટ્રોન કઈ નવી કક્ષકમાં દાખલ થવો જોઈએ તો કે 4f કક્ષકમાં દાખલ થવો જોઈએ. આ 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થવાની જગ્યાએ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો હતો 5d કક્ષકમાં. અને એનું રીઝન શું હતું એ આપણે અગાઉના લેક્ચરમાં જે છે ભણેલું હતું. તો ખાસ જે લોકોને અહીંયા કન્ફ્યુઝન થયેલી હતી એ હવે ખાસ અહીંયા જોજો કે અહીંયા જે મેં કક્ષકો જે છે એ કક્ષકોને જે ચડતા ક્રમમાં લખેલી છે એમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. હજી થોડા લોકોને પ્રોબ્લેમ થતો હશે કે કઈ રીતે આમાં. તો આપણે એક સિમ્પલ જે છે એ ઉદાહરણ લઈએ કે અહીંયા જોઈએ સમૂહ 1 નો આપણે વાત કરીએ કે હે લી ના કી રબડી સબસે ફ્રેશ. હાઇડ્રોજન માટે અહીંયા તમે વાત કરો તો એનો પરમાણ્વીય ક્રમાંક થશે 1, લિથિયમ માટે 3, સોડિયમ માટે 11, અહીંયા તમને જોવા મળશે 19, 37, અહીંયા જોવા મળશે તમને 55 અને અહીંયા જોવા મળશે 87. આ સાથે આની તમે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જો લખો તો બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આવી રીતની થશે. આની માટે થશે 1s1, આની માટે થશે 2s1, આની માટે થશે 3s1, આની માટે થશે 4s1, 5s1, 6s1 અને 7s1. તો હવે અહીંયા આપણે જે છે ને આની ઇલેક્ટ્રોનીય રચના લખીએ. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન છે એટલે 1s1, એ તો ખ્યાલ આવી ગયો. હવે અહીંયા તમે જુઓ લિથિયમ, તો લિથિયમમાં કેટલા છે પરમાણ્વીય ક્રમાંક 3, એટલે એમાં 3 ઇલેક્ટ્રોન છે. તો પહેલા ઇલેક્ટ્રોન જે છે ક્યાં દાખલ થશે s માં. s માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે 2. તો s કક્ષક જે છે એટલે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવી ગયા એટલે 1s2. ત્યારબાદ ઇલેક્ટ્રોન ક્યાં જશે, એક ઇલેક્ટ્રોન બાકી છે એટલે જશે 2s માં, એટલે અહીંયા જશે 2s1. ત્યાર પછી હવે અહીંયા તમે જુઓ કે 3s1 છે. તો 3s1 માં તમે જુઓ કે સોડિયમ છે તો તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 11, એટલે પહેલા ઇલેક્ટ્રોન જશે 1s1. 1s2 એટલે એમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, એટલે ત્યારબાદ ઇલેક્ટ્રોન પાછો ક્યાં જશે 2s માં. તો 2s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. અહીંયા આપણે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનના ગોઠવણી કરવાની છે 11 ઇલેક્ટ્રોન, એટલે 2 ને 2 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ત્યારબાદ હવે અહીંયા તમે જોશો 2p 4 ઇલેક્ટ્રોન. હજી આપણી પાસે જે છે ઇલેક્ટ્રોન ખૂટે છે. p કક્ષકમાં આપણે અહીંયા વાત કરી કે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો p માં જે છે કેટલા સમાશે 6 ઇલેક્ટ્રોન, એટલે 6 ને 2 8 ને 2 10. તો હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાશે, એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને એ કઈ કક્ષકમાં જશે 3s માં. તો અહીંયા તમે જોશો તો 3s1. એવી રીતે અહીંયા જે પોટેશિયમ છે એ પોટેશિયમનો પરમાણ્વીય ક્રમાંક 19 છે. તો તેની માટે હવે તમને થોડો અહીંયા ધીમે ધીમે ખ્યાલ આવતો હશે. 19 છે એટલે અહીંયા ક્યાં જશે 1s2. s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે ત્યારબાદ જે છે એ 2s2, ત્યારબાદ 2p6. હવે અહીંયા જોજો કે 19 ઇલેક્ટ્રોન છે એટલે ઉપરનું જે તત્વ હતું સોડિયમ એમાં 11 ઇલેક્ટ્રોન હતા, એટલે 3s1 ને 11 ઇલેક્ટ્રોન પૂરા થતા હતા, એટલે અહીંયા શું હતું 3s1. હવે અહીંયા આપણે 19 ઇલેક્ટ્રોન કરવા છે તો 6 ને 2 8 ને 2 10 10 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. તો હવે અહીંયા આપણે કરીએ 3s2 એટલે કેટલા થઈ ગયા 10 ને 2 12 ઇલેક્ટ્રોન થાય. 3s પછી 3p, તો 3p માં તમે જોશો તો 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે 18. અને ત્યારબાદ 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન દાખલ થશે, 9 ઇલેક્ટ્રોન જશે 4s માં. તો અહીંયાથી જશે 4s1. ખ્યાલ આવે છે. છેલ્લી ઇલેક્ટ્રોનીય રચના આપણે લખીએ. રૂબેડિયમ માટે 37 એનો પરમાણ્વીય ક્રમાંક છે. હવે અહીંયા તમે જુઓ તો 1s2, 2s2, 2p6,
3s2 3p6 4s. હવે જો છેલ્લો ઇલેક્ટ્રોન જ્યારે પોટેશિયમની વાત હતી તો 4s1 હતો, પણ અહીંયા આપણે 37 ઇલેક્ટ્રોન જોઈએ છે તો 4s2 થશે. 4s પછી તમે ઇલેક્ટ્રોન જોવો તો ડી કક્ષકમાં જે છે એ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 10. એટલે હવે જો અહીંયા તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરો તો 2 ને 2 4, 4 ને 6 કેટલા થઈ જશે? 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 તમને કેટલા થશે? 30. 37 ઇલેક્ટ્રોન એટલે હજી 7 ઇલેક્ટ્રોન ઘટે છે. 4p માં તમને એટલે કે p કક્ષક છે તો તેમાં તમને ખ્યાલ છે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા શું થશે? 4p6 અને થશે 5s1, કેમ કે હવે એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો તો ક્યાં દાખલ થશે? 5s કક્ષકમાં દાખલ. તો હવે અહીંયા તમને મોટા ભાગનું પિક્ચર ક્લિયર થઈ ગયું હશે કે અહીંયા તમે ખાસ જોશો તો આ જે છે એ 2s1 3s1 4s1 અને 5s1 જે તમને આ બધા તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના દર્શાવે છે અને કઈ રીતે એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખી તેનું પણ આપણે ખ્યાલ જોયો. તો અહીંયા તમને હું આશા રાખું છું કે ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવી ગયો છે. હવે જો હું તમને થોડું કામ આપું છું કે તમારે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ જે 4 તત્વો છે આ 4 તત્વોની તમારે ઇલેક્ટ્રોનીય રચના લખી અને કઈ રીતે એની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના આપણે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને સંજ્ઞા લખી હતી ત્યારે જોઈ હતી તો એ કઈ રીતે થયું છે એનું ખાલી વેરિફિકેશન જે છે એ તમારે કરવાનું છે. તો હવે આજે આપણે આજના ટોપિક ઉપર આગળ વધીએ. તો આજે જે આપણે વાત કરવાની છે કે આધુનિક આવર્ત કોષ્ટક, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જોયું કે આવર્તમાં જે 32 ઇલેક્ટ્રોન હતા. હવે તમને અહીંયા થોડો ખ્યાલ આવી ગયો છે. જે લોકોને છેલ્લા લેક્ચરમાં થોડો ઓછો ખ્યાલ આવ્યો છે એ અહીંયાથી વિડીયોને સ્ટોપ કરી અને આગળનો લેક્ચર એક વખત ફરીથી જુઓ એટલે એને ક્લિયર થશે કે કેમ છઠ્ઠા આવર્તમાં આપણે 32 ઇલેક્ટ્રોનને લીધેલા હતા, એટલે કે 32 તત્વો હતા. બીજા આવર્તમાં કેમ 8 તત્વો જોવા મળતા હતા. એમાં જે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે તેમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે તેને આધારે. હવે આજે જે આપણે વાત કરવાની છે એ SPDF વિભાગની આપણે અગાઉના લેક્ચરમાં તો વાત કરી છે, પણ અહીંયા બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના સાથે સાથે એના જે ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે તેની વિશેની વાત કરવાની છે. તો પહેલા આપણે વાત કરીએ S વિભાગથી. હવે S વિભાગમાં કયા કયા તત્વો છે એ તમને ખ્યાલ છે, બરાબર? ને તમે યાદ પણ રાખ્યા હશે એવી હું આશા રાખીશ, કેમ કે જો તમે તત્વો ના નામ યાદ રાખશો તો આ ચેપ્ટરમાં અને આગળના જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના ચેપ્ટર છે તેમાં તમને થોડી વધારે સરળતા રહેશે. S વિભાગમાં આપણે જેમ વાત કરીએ એમ કે આપણને મુખ્ય 2 સમૂહ જોવા મળતા હતા, એટલે કે એક જે હતો એ આલ્કલી ધાતુ અને એક જે હતો એ આલ્કલાઇન અર્થ ધાતુ. હવે એમાં તમે જુઓ કે આલ્કલી ધાતુ હતો એ પહેલો સમૂહ હતો અને આલ્કલાઇન અર્ધ ધાતુ હતો એ બીજો સમૂહ હતો. હવે અર્ધ ધાતુ એટલે તમે જોશો તો જે બીજા સમૂહમાંથી જે તત્વો છે એ મોટે ભાગે તમને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. આથી તેને આલ્કલાઇન અર્ધ ધાતુ કહેવામાં આવે છે. આલ્કલી ધાતુ કે જે પહેલો સમૂહ છે તેમાં તમે જોશો તો ખૂબ જ સક્રિય ધાતુ જે તમને જોવા મળશે. હવે આ સક્રિય ધાતુઓ છે એટલે તમને મુક્ત સ્વરૂપે વાતાવરણમાં ખાસ તમને જોવા મળશે નહીં. અને જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ તો કાંઈક આવી રીતે થશે કે NS1 ને આની કાંઈક આવી રીતે થશે NS2. હવે અહીંયા તમે ખાસ જુઓ કે શું થઈ જશે તો કે સક્રિય ધાતુઓ હોવાથી વાતાવરણમાં મુક્ત સ્વરૂપે જોવા મળતા નથી. આ સિવાય S વિભાગના જે તત્વો છે એ S વિભાગના તત્વોનો તમે એક મુખ્ય ગુણધર્મ જોશો તો આ સમૂહના જે તત્વો છે એ પોચા તત્વો છે અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એ તમને કેવા જોવા મળશે? નીચા જોવા મળશે. એટલે કે તત્વો ધાતુ તત્વો પોચા અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા જોવા મળે છે. હવે જેમ આપણે વાત કરી કે S વિભાગના જે તત્વો છે એ S વિભાગના તત્વો જે છે એ તમને સક્રિય તત્વો જોવા મળે છે. તો હવે તમે ખાસ જુઓ કે જેમ સમૂહમાં તમે નીચેની તરફ આવો, સમૂહમાં નીચેની તરફ એટલે આપણે વાત કરીએ કે હાઇડ્રોજનથી તમે જેમ નીચેની તરફ આવો રૂબેડિયમ તરફ,
તેમ જેમ તમે નીચેની તરફ આવશો તેમ તમને શું જોવા મળશે કે નીચેની તરફ આવતા સક્રિયતામાં તમને શું થઈ જશે? વધારો થતો જોવા મળશે. એટલે સમૂહમાં નીચે તરફ જતા સક્રિયતા તત્વોની વધે છે. આ સિવાય તમે જુઓ કે એસ વિભાગ છે. એસ વિભાગમાં તમને બે સમૂહ આપેલા છે. હવે આ બંને સમૂહમાં ધાતુ તત્વો છે. તો હવે તમને ખ્યાલ છે કે જે ધાતુઓ છે એ વિદ્યુત અને ઉષ્માના જે છે એ કેવા હશે? સુવાહકો હશે. એટલે કે વિદ્યુત અને ઉષ્માના વાહકો છે. ત્યારબાદની જે છે તમે વાત કરશો તો આ જે એસ વિભાગના જે તત્વો છે, આ એસ વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી જે છે એ તમને કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. એટલે કે આ વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી તમને જોવા મળશે? ઓછી જોવા મળશે. તો હવે અહીંયા તમે જુઓ કે પ્રશ્ન પાછો તમને અહીંયા ઊભો થશે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો આ જ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જે છે એ ભણશું કે આયનીકરણ એન્થાલ્પી જે છે એ કોને કહેવાય. હવે એસ વિભાગમાં તમે જોશો તો બે સમૂહ આપેલા છે. આ જે બે સમૂહ છે ને એમાં તમે આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જે લખી હતી કાંઈક આવી રીતે હતી કે એક માટે હતું NS1 અને બીજા માટે હતું NS2. હવે ખાસ તમે જુઓ ને તો સમૂહ 1 અને સમૂહ 2 જે એસ વિભાગમાં આપેલા છે તેમાં સમૂહ 1 ના તત્વો +1 અને 2 ના તત્વો +2 સંયોજકતા ધરાવે છે. હવે આ શું તમને એવું થશે કે +1 અને +2. હવે જો હું જે વસ્તુ કહું ને અહીંયા ખાસ ધ્યાન રાખજો. NaCl MgCl2 KCl BaCl2. હવે આ તમે જુઓ ને તો આમાં તમને ખાસ આ જે છે આ સમૂહ 1 ના તત્વો છે. આ જે છે એ સમૂહ 2 ના તત્વો છે. બંનેના મેં ક્લોરીન સાથેના સંયોજનો લખેલા છે. હવે આને તમે થોડુંક ધ્યાનથી જુઓ ને તો આવી રીતે થાય કે જે સોડિયમ છે એની માટે થશે Na+ અને ક્લોરીન જે છે એની માટે થશે Cl-. પોટેશિયમ જે છે એની માટે થશે K+ અને Cl માટે થશે Cl-. Mg માટે તમે જોશો તો Mg2+ અને અહીંયા તમે જોશો તો શું થઈ જશે? Ba2+ જે છે એ તમને જોવા મળશે. હવે Na+ સોડિયમમાં તમે જોશો તો જે આપણે પહેલા જે આપણે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના હતા તે જોઈએ કે 2 8 અને 1. 2 8 અને 1 છે તો જે 1 2 અને 3 ઇલેક્ટ્રોન હશે તો એ શું કરી શકશે? ગુમાવી શકશે. એટલે અહીંયા શું થઈ જશે કે Na+ એટલે સમૂહ 1 ના બધા તત્વો તમને +1 અને સમૂહ 2 ના તત્વો તમને શું જોવા મળશે? +2. અહીંયા તમે જોશો તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી રીતની છે NS1 અને NS2. એટલે આને કારણે જે સમૂહ 2 ના જે તત્વો હશે તેમાં તમને બધા તત્વોમાં +2 સંયોજકતા જોવા મળશે અને સમૂહ 1 ના બધા તત્વોમાં તમને +1 સંયોજકતા તમને જોવા મળશે. હવે અહીંયા આપણે જેમ વાત કરીએ કે જેમ તમે સમૂહમાં નીચે તરફ જાઓ તેમ સક્રિયતામાં તમને શું થશે? વધારો થશે. આ સાથે સાથે તેના જે ધાત્વિય ગુણધર્મ છે એ ધાત્વિય ગુણધર્મમાં પણ તમને શું થતો જોવા મળશે? વધારો થતો જોવા મળશે. એટલે અહીંયા આપણે આનો છેલ્લા ગુણધર્મમાં સામ્યતાનો પોઈન્ટ લખી નાખીએ કે સમૂહમાં નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં વધારો થશે. બરોબર છે. તો આ જે હતા એ એસ વિભાગના જે તત્વો હતા આ એસ વિભાગના તત્વોના જે ગુણધર્મોમાં તમને સામાન્યતા જોવા મળશે તેની વાત હતી. હજી આપણે એસ વિભાગ આનો કોઈ ચેપ્ટર છે તેમાં આપણે વધુ આની માહિતી જોશું પણ આટલા આમાં ગુણધર્મોમાં તમને સામ્યતા જોવા મળશે. હવે જો તમે પી વિભાગની આપણે વાત કરીએ તો તમે જોશો તો પી વિભાગમાં તમને 13 થી 18 સમૂહ આપેલા છે. હવે આ 13 થી 18 સમૂહમાં કયા સમૂહનું શું નામ છે અને તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના વિશેની આપણે અગાઉના લેક્ચરોમાં વાત કરેલી છે. પી વિભાગમાં તમે જોશો તો સમૂહ
13 થી 18 જે છે એ તમને જોવા મળશે. 13મો જે સમૂહ છે એ 13મા સમૂહને આપણે બોરોન સમૂહ એવું કહીએ છીએ. 13મો સમૂહ જે છે એને આપણે કહીએ છીએ બોરોન સમૂહ, જેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH2NP1 આપણને જોવા મળી હતી. 14મો જે સમૂહ છે તેને આપણે એવું કહીએ છીએ કે કાર્બન સમૂહ, જેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH2NP2. 15મો સમૂહ તેને આપણે નાઇટ્રોજન સમૂહ કહીએ છીએ, NH2NP3. 16મો જે સમૂહ છે, આ 16મા સમૂહને આપણે ચાલ્કોજન, NH2NP4. 17મો જે સમૂહ છે, આ 17મા સમૂહને આપણે કહીએ છીએ હેલોજન સમૂહ. આ હેલોજન સમૂહ માટે NH2NP5. અને જે છેલ્લો સમૂહ છે 18મો સમૂહ, તેને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ. આ નિષ્ક્રિય વાયુની જે ઇલેક્ટ્રોનની રચના છે તે થશે NH2NP6. આ બાબત આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલી છે. હવે અહીંયા જે થોડી આગળ આપણે માહિતી જોવાની છે, તો તમે ખાસ જુઓ તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં આ S અને P વિભાગના જે તત્વો છે તેને પ્રતિનિધિત્વ તત્વો અથવા તો તેને મુખ્ય તત્વો જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકને આપણે કહી શકીએ. આ સિવાય તમે જુઓ ને તો આ જે 17મું તત્વ છે, આ 17મું તત્વ એને આપણે હેલોજન સમૂહ એવું કહીએ છીએ. હવે તમે જુઓ ને તો હેલો નો અર્થ થાય ક્ષાર ગ્રીક ભાષામાં, અને જેનેસ નો અર્થ થશે ઉત્પન્ન થવું. આથી આ જે 17મો સમૂહ એટલે કે જે હેલોજન સમૂહ છે તેને આપણે ક્ષારીય એટલે કે હેલોજન તત્વ અથવા તો એમાં જે તમે તત્વો જોવા મળશે એ બધા કેવા તત્વો હશે? ક્ષારીય તત્વો તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમે વાત કરો કે જે 18મો સમૂહ છે, આ 18મો સમૂહ જે છે તેમાં નિષ્ક્રિય વાયુ છે. હવે આ જે નિષ્ક્રિય વાયુ છે ને એની તમે ઇલેક્ટ્રોનની રચના જોશો તો NH2NP6. જેમ આપણે અગાઉ જોયું એમ કે P માં મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવે. હવે P કક્ષક અહીંયા પૂર્ણ થઈ ગયેલી છે, એટલે કક્ષક અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ છે. આથી આ સંયોજનો જે છે એટલે કે સમૂહ 18ના જે તત્વો છે એ સમૂહ 18ના તત્વો રાસાયણિક રીતે તમને ઓછા સક્રિય જોવા મળશે, કેમ કે એની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે એ તમને કેવી જોવા મળશે? સંપૂર્ણ ભરેલી જોવા મળશે. આથી એટલે આપણે અહીંયા એક પોઈન્ટ લખતા જઈએ તો કે અહીંયા તમે જોશો તો સમૂહ 17, પહેલા સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17 માં હેલો નો જે અર્થ થશે એ ક્ષાર, અને ગ્રીક ભાષામાં હો ભાઈ, ને જેનેસ એટલે એનો અર્થ શું થઈ જશે? ઉત્પન્ન. કેમ કે હેલો એનો અર્થ પાછો આપણો કાંઈક અલગ થાય. એટલે કે સમૂહ 17ના તત્વોમાં હેલોજન એમાં ક્ષાર ઉત્પન્ન થવું. આથી આ જે સમૂહ 17ના તત્વો છે એમાં તમને ક્ષારીય તત્વો જોવા મળશે. સમૂહ 18ના તત્વોની જો તમે વાત કરો, સમૂહ 18ના તત્વો નિષ્ક્રિય વાયુઓ છે, નિષ્ક્રિય વાયુઓ છે જેમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોવાથી તે રાસાયણિક રીતે ખૂબ ઓછા સક્રિય તમને જોવા મળશે. હવે તમે જુઓ ને તો આ જે P વિભાગ છે 13 થી લઈને 18 સમૂહ, આ 13 થી લઈને 18 સમૂહમાં આપણે જ્યારે વાત કરી તો આમાં આપણી પાસે હતા ધાતુ તત્વો પણ હતા, અધાતુ તત્વો પણ હતા અને અર્ધધાતુ પણ તત્વો હતા. એટલે કે P વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો તમને જોવા મળશે. બીજી અહીંયાની તમે મુખ્ય વાત કરો તો અહીંયા છે ને તમને ધાતુ તત્વો જોવા મળતા હતા S વિભાગમાં. અહીંયા તમને જે છે એ ધાતુ તત્વો કરતા અધાતુ તત્વો તમને વધુ જોવા મળશે. એટલે જો તમે 13 થી 18 સમૂહની વાત કરો તો 13 થી 18 સમૂહમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ અધાત્વીય ગુણધર્મમાં વધારો થાય, અને આ 13 થી 18 સમૂહમાં ઉપરથી નીચે આવો તો તમને શું જોવા મળશે? ધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળશે. એટલે 13 થી 18 સમૂહમાં ડાબી બાજુથી જમણી તરફ જતા અધાત્વીય
ગુણધર્મમાં વધારો થશે અને ઉપરથી નીચે ઠેકડો મારતા સમૂહમાં, હો ભાઈ, ધાત્વીય ગુણધર્મમાં વધારો થશે. તો આ સિમ્પલ માહિતી હતી પી વિભાગની. હવે આ સાથે તમે જુઓ ને તો આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી. અહીંયા તમે જે આયનીકરણ એન્થાલ્પી જોશો ને તમને એસ વિભાગ કરતા વધારે જોવા મળશે. એટલે એસ વિભાગ કરતા આયનીકરણ એન્થાલ્પી વધુ હશે. હવે જ્યારે આપણે અહીંયા જોયું કે +1 અને +2 સંયોજકતા ધરાવે છે, એવી રીતે આ વિભાગના જે તત્વો છે એમાં આપણે અહીંયા આટલી બધી ઇલેક્ટ્રોનિકેશન જોયું, NH2NP1 NH2NP2, એટલે આ વિભાગના જે તત્વો છે એ તમને જુદી જુદી સંયોજકતામાં જોવા મળશે. બરોબર. બીજી જો આપણે અહીંયા વાત કરીએ ને તો ખાસ તમે જોશો તો પી વિભાગ અને એસ વિભાગના તત્વોને પ્રતિનિધિત્વ તત્વો અથવા તો આવર્ત કોષ્ટકના મુખ્ય તત્વો કહે છે. અને છેલ્લી જો આપણે પી વિભાગની વાત કરીએ, પી વિભાગના તત્વો માટેની, તો પી વિભાગના તત્વો સંયોજનો બનાવે છે. બરોબર છે. તો આ જે છે એ આપણને પી વિભાગ છે એ પી વિભાગના તત્વોના ગુણધર્મોમાં જે સામ્યતા જોવા મળી તેની વિશેની આપણે વાત કરી હતી. હવે અહીંયા એસ વિભાગમાં જે છે એક પોઈન્ટ અહીંયા તમે ખાસ લખી નાખજો કે બીઈ અને એમજી સિવાયના તત્વો રંગીન જોવા મળશે. એટલે કે બી અને એમજી સિવાયના તત્વો જે છે એ તમને કાંક ને કાંક જે છે એ રંગ દર્શાવશે. તો આ એસ અને પી વિભાગ જે છે તેના ગુણધર્મોમાં સામ્યતા આપણે જોઈ. આ બંને વિભાગ જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ કરે છે એવું કે, એટલે કે પ્રતિનિધિત્વ તત્વો છે ને મુખ્ય તત્વો છે એવું કહેવાય. ત્યારબાદ આપણે વાત કરીએ ડી વિભાગના જે તત્વો છે, આ ડી વિભાગના તત્વોને તમે જોશો તો એ એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે આવેલા છે. હવે આ જે ડી વિભાગના તત્વો એસ અને પી વિભાગની વચ્ચે છે, તો આ ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો એવું કહીએ છીએ. હવે અહીંયા તમે જોશો તો ડી વિભાગના તત્વોને આપણે શ્રેણીમાં વહેંચેલા છે. જેમ એસ અને પી વિભાગના તત્વોને આપણે સમૂહમાં વહેંચેલા છે, એવી રીતે ડી વિભાગના તત્વોને 3D 4D 5D અને 6D એવી રીતે શ્રેણીમાં વહેંચેલા છે. તો આપણે વાત કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી, જેને આપણે 3D શ્રેણી એવું પણ કહીએ છીએ. તો આ 3D શ્રેણીમાં તમે જોશો તો સ્કેનેડિયમ થી લઈને ઝિંક સુધીના તત્વો આવેલા છે. સ્કેનેડિયમ થી ઝિંક સુધીના તત્વો જે છે એ તમને પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળશે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની જો તમે વાત કરો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની જો તમે વાત કરો તો 4D શ્રેણી, એમાં તમે જોશો તો ઈટ્રિયમ થી લઈને તમને કેડમિયમ સુધીના તત્વોનો સમાવેશ થશે. ત્યારબાદ જે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે, તૃતીય સંક્રાંતિ શ્રેણી, જેને આપણે 5D શ્રેણી પણ એવું કહીએ છીએ, જેમાં તમે જોશો તો લેન્થેનમ થી તમને મર્ક્યુરી સુધીના તત્વોનો જે છે એ સમાવેશ થશે. અને છેલ્લી અને ચોથી સંક્રાંતિ શ્રેણી, જેને 6D શ્રેણી એવું પણ કહીએ છીએ, જેમાં તમે જોશો તો એક્ટિનિયમ થી CN સુધીના તત્વો જે છે તેનો સમાવેશ થશે. એટલે આ રીતે ડી વિભાગના તત્વોને 3 શ્રેણીમાં વહેંચેલા છે. 3D 4D 5D અથવા તો તમે તેને પ્રથમ, દ્વિતીય, તૃતીય અથવા તો ચોથી સંક્રાંતિ શ્રેણી એવું પણ કહી શકો. હવે જેમ આપણે વાત કરીએ એમ કે એસ અને પી ની વચ્ચે છે, આથી એને સંક્રાંતિ તત્વો કહે છે. આ સાથે આ વિભાગના તત્વો તમને કેવા જોવા મળશે? ધાતુ તત્વો જોવા મળશે.
બીજું જેમ આપણે એસ વિભાગમાં જોયું કે ધાતુ તત્વો જે પોચા અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે, નીચા જોવા મળે છે. એવી જ રીતે અહીંયા ક્યાંક ધાતુ તત્વો તમને સખત અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એ તમને કેવા જોવા મળશે, ઊંચા જોવા મળશે. બીજી જો તમે આ વિભાગના ગુણધર્મોમાં સામ્યતા વાત કરો તો આ વિભાગના મોટા ભાગના તત્વો જે છે એ ઉદ્દીપકીય કાર્ય કરે છે. હવે ઉદ્દીપક એટલે શું એ તમને ખ્યાલ છે કે રાસાયણિક પ્રક્રિયાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. એટલે કે તત્વો ઉદ્દીપકીય કાર્યમાં ઉપયોગી છે. આ સિવાય તમે જોશો તો આ વિભાગના તત્વો જે છે એ ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવે છે અને આ મિશ્ર ધાતુઓનો ઘણો બધો ઉપયોગ થાય છે. જેમ કે ચલણી સિક્કા અને જેવી અન્ય ઘણી બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુ બનાવવા માટે જે છે એ ડી વિભાગના ધાતુ તત્વોનો ઉપયોગ થાય છે. એટલે કે મિશ્ર ધાતુ બનાવવા જે છે એ ડી વિભાગનો ઉપયોગ થશે. હવે આપણે એસ વિભાગમાં વાત કરી કે આયનીકરણ એન્થાલ્પી ઓછી. પી વિભાગમાં આપણે વાત કરી કે આયનીકરણ એન્થાલ્પી જે છે એ કેવી જોવા મળે, તમને વધુ જોવા મળે. જ્યારે અહીંયા ડી વિભાગમાં તમે જોશો તો આયનીકરણ એન્થાલ્પી તમને એસ અને પી વિભાગની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વચ્ચે ની જોવા મળશે. આ સાથે અહીંયા તમે જુઓ તો આ વિભાગના જે તત્વો છે તે રંગીન અને અનુચુંબકીય તત્વો છે. તો આ જે હતી એ ડી વિભાગના તત્વોની વાત હતી. જેમ એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિત્વ તત્વો કહે છે, એવું જ તે ખાસ મહત્વ ડી વિભાગના તત્વોનું છે. કેમ કે જે વધુ સક્રિય એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય પી વિભાગના તત્વો છે તેની વચ્ચે એક મધ્યસ્થી તરીકે જે ડી વિભાગના તત્વો છે એ કાર્ય કરે છે. હવે અહીંયા તમે જોશો તો જેમ આપણે એસ અને પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જોઈ, અહીંયા ડી વિભાગના તત્વો છે તેની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આવી રીતે થશે કે n-1 ડી 1 to 10 ns 0 થી 2 આવી એની કંઈક સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થશે. હવે અહીંયા આપણે જોયું પી વિભાગમાં કે સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે અહીંયા તમે જોશો તો તત્વો આયનીય અને સહસંયોજક સંયોજનો બનાવે છે. તો આ આપણને ડી વિભાગના તત્વોની ગુણધર્મોમાં કાંઈક સામ્યતા જોવા મળી હતી. એફ વિભાગના તત્વોમાં તમે જોશો તો એફ વિભાગના તત્વોમાં તમને બંને શ્રેણીમાં જે છે એ 14 તત્વો જોવા મળશે. આ સાથે તમે જોશો તો ડી વિભાગના તત્વોને જેમ સંક્રાંતિ તત્વો કહે છે તેમ આ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ તો બે શ્રેણીમાં આ તત્વોને વિભાજિત કરેલા છે. એક શ્રેણી છે લેન્થેનોઇડ શ્રેણી, જેમાં તમને સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના તત્વો, અને જે બીજી શ્રેણી છે તે એક્ટિનોઇડ શ્રેણી, જેમાં તમને થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીના તત્વોનો સમાવેશ કરેલો છે. હવે અહીંયા તમે જુઓ તો આ જે એક્ટિનોઇડ શ્રેણી છે એ એક્ટિનોઇડ શ્રેણીના બધા તત્વો રેડિયો સક્રિય તત્વો છે. થોરિયમ, પ્રોટેક્ટિનિયમ અને યુરેનિયમ જે છે આ ત્રણ તત્વો કુદરતી રેડિયો સક્રિય તત્વો છે. ત્યારબાદ પછીના જેટલા બધા તત્વો છે એ તમને ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાને આધારે જોવા મળે છે. એટલે આપણે જોઈએ તો એક્ટિનોઇડ શ્રેણીના બધા તત્વો રેડિયો સક્રિય તત્વો છે. થોરિયમ, પ્રોટેક્ટિયમ અને યુરેનિયમ તત્વો
કુદરતી રેડિયો સક્રિય છે જ્યારે ત્યારબાદના બધા તત્વો ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે મળે છે. આથી આ બધા તત્વો એટલે કે ખાસ તમે જોજો તો યુરેનિયમ પછીના જે તત્વો છે તેને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહે છે. બરાબર, યુરેનિયમ પછીના જે તત્વો છે કે જે ન્યુક્લિયર પ્રક્રિયાને અંતે મળે છે તેને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહે છે. હવે જો આ જે વિભાગ છે તેના તત્વોની વાત કરીએ તો ભારે તત્વો છે અને તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. ભારે તત્વો છે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તમને કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. આ સાથે તમે જોશો તો રંગીન સંયોજનો બનાવે છે. એટલે આ વિભાગના તત્વો તમને કેવા સંયોજનો બનતા જોવા મળશે? રંગીન સંયોજનો બનાવતા જોવા મળશે. જો આની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો n-2 f 1 થી 14 n-1 d 0 થી 1 અને ns2 જેવી આપણને આની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જોવા મળશે. તો આજે આપણે sp-df વિભાગમાં જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ની સાથે સાથે જે ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે sp-df વિભાગના ગુણધર્મોમાં તેની વિશેની ચર્ચા કરી. આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો આપણને ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો જોવા મળે છે અને રેડિયો સક્રિય તત્વો પણ આપણે જે છે એ એક્ટિનોઇડ શ્રેણીમાં વાત કરી. હવે અહીંયા તમે જોશો તો જે ધાતુ તત્વો છે એ સમગ્ર આવર્ત કોષ્ટકમાં 78% જેટલા ધાતુ તત્વો તમને જોવા મળશે અને 18 તત્વો એટલે 18 જેટલા તત્વો જે છે એ લગભગ તમને અધાતુ તત્વો જોવા મળશે. હવે અહીંયા તમે જોશો તો ધાતુ તત્વોના તમને સામાન્ય ગુણધર્મ ખબર છે કે તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે. આ સાથે તે વિદ્યુત અને ઉષ્માનું વહન એની અંદરથી થવા દેશે. જ્યારે અધાતુ તત્વોમાં આવા કોઈ પણ પ્રકારના ગુણધર્મો જોવા મળશે નહીં. પી વિભાગ જ્યારે આપણે ભણ્યા હતા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના લખતા હતા ત્યારે જો તમને ખ્યાલ હોય તો આપણે કેટલાક અર્ધધાતુ તત્વો જોયા હતા પી વિભાગમાં. સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધધાતુ તત્વો આપણને પી વિભાગમાં જોવા મળે છે. તો આ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની સમગ્ર રચના જોઈ. જે લોકોની ઇલેક્ટ્રોનીય રચનામાં પ્રોબ્લેમ હતો એની માટે મેં પહેલા ઇલેક્ટ્રોનીય રચના કરાવી. એ ઇલેક્ટ્રોનીય રચના જોયા પછી ફરીથી તમે અગાઉનો જે છે લેક્ચર એક વખત જોઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરશો એટલે જે તમને આધુનિક આવર્ત કોષ્ટક વિશેનો જે ખ્યાલ છે તે તમને વધુ ક્લિયર થઈ જશે.